એક ગામમાં કથા બેઠી હતી ને કથા. એ કથાના વક્તા હતા ને, એ વક્તાએ કીધું 2-3 દીની કથા થઈ છે. એ કે શેલાદી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કોને જવું છે? તો આખા ગામે ઊંચા હાથ કર્યા ભાઈ, બેનું એને ભાઈઓ બધાએ. એ કે ના ના, કોને સ્વર્ગમાં જવું છે? કે બધા ઊંચા હાથ કર્યા. એમાં 2 જણા નોંધ કરતા. કોકે કીધું એટલે તમારે બેન નથી આવવું? કે ના મને આવું. એ કે પણ એટલે આખા ગામને જવું ને તમારે બેન? કોકે પૂછ્યું એટલે કે તમારે કેમ નથી જવું? એ કે અમે 2 આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીં સ્વર્ગ જ છે. ભલા મને નથી લાગતું ઈ 2 જ સાચા હોય એવું નથી લાગતું તમને? આખું ગામ ડફોળ, બોલો, બધા ઊંચા હાથ કર્યા. ક્યાં સ્વર્ગમાંથી આવવાનું હતું કોઈ? મને એમ થાય કે એ 2 હતા ને એ જ હોનાના હતા. લ્યો, આખું ગામ ડફોળ હતું. આમ જ હાલે તાર બધું. તોરલ જાડેજાને કહે છે, દરબાર જેને માર્યાની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ મરી જાઓ. અને તોરલ પાસે બાપુ એક બરફની પાઇટ ઓગળે એમ તોરલ પાસે જાડેજો રોવા મળ્યો. તોરલ મોત ઉઘરાણી કરશે એવી મને આવી ખબર નહોતી. ચારે બાજુ નજર કરી બાપુ, હારો ન દેખાણો. અને આ જેથી લેવા આવે ને તેથી બાપુ આખું કુટુંબ પરિવાર પડખે હશે, પણ બાપુ એમાંથી બચાવી કોઈ નહીં કે બાપુ હારો નહીં દેખાય. તેથી એ તો ભજન કર્યું હોય, કોકને કંઈક બટકો રોટલો આપ્યો હોય, કોઈ પારેવાને આપ્યું હોય, કૂતરાને આપ્યું હોય, ગાયોને આપ્યું હોય, તો જ બાપુ સુધરવાનું છે ને કે રોયે પાર નથી આવવાનો. રામ તોરલ મને બચાય બાપુ. કચ્છનો કાળો નાગ જાડેજો વિચાર કરે છે કે આટલા લોડ ઉલડે, એક બૈરું એના મોઢા ઉપર રેખા નથી બદલાતી, હું કાળો નાગ કહેવાય, મારેથી આખી દુનિયા ફફડે અને હું રોવું છું. પણ આમ બાપુ આમ દરિયાના લોડ જોવે ને તો નોતા ઊંડા કાઢવા તોય નીકળી જતા હતા. તોરલ આશ્વાસન મળ્યા આપવા, હો જાડેજા, ગભરાવમાં પાપના પોટલા દરિયામાં નાખી દો ને પોઈન કર્યું હોય યાદ કરો, હું તમારી હારે છું, મજા કરો, હોળી હમણાં અલગ ધણી ફુગાડી દે. તોરલ હોળી નહીં પોગે. તોરલ ઈ કે તમે હું કામ ને મૂંઝાવશો, હું તમારી હારે છું, નો હોળી ને કાંઈ ન થાય, તમે મૂંઝાવમાં. અને એ વખતે બાપુ તોરલે જાડેજાએ નક્કી કરી લીધું કે જો હું હવે આમાંથી બચી જાઉં ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. એવી ગાંઠ વળી જવી જોઈએ. અને પછી બાપુ જાડેજા માથે આખી દુનિયાએ ન કરવાની કરી, પણ જેસલે પછી તલવાર ઉપાડી નથી. બાપુ ઇતિહાસ ના પાડે છે.